શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન 2025 અમદાવાદના ઓડા ઓડિટોરિયમ કર્ણાવતી ક્લબ રોડ શેલા ખાતે ભવ્ય સફળતા સાથે સમાપન થયું. આ આખા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ, શિક્ષકો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી તથા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી, આધ્યાત્મિક આગેવાન, BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય અતિથિમાં થયું હતું. આ કાર્યક્રમમાં સતીશ વિઠલાણી, અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ, પ્રવીણભાઈ કોટક, ડોક્ટર હર્ષદ પટેલ, ધારાસભ્ય સાબરમતી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં 192 પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરાયું હતું. પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન અંતર્ગત 178 વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા, યુનિવર્સિટી ગોલ્ડ મેડલ, PhD પ્રોફેશનલ ડિગ્રી અને સિવિલ સર્વિસીસ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન કરાયું. 10 આદર્શ શિક્ષકોનું જીવનભરના યોગદાન બદલ સન્માન અને 4 લોહાણા સંચાલિત 2 યુનિવર્સિટી અને 2 શાળાઓનું શૈક્ષણિક યોગદાન બદલ સન્માન કરાયું હતું. વિજેતાઓ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાંથી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અને પુરસ્કાર મેળવનાર એવા હારીજમાં જન્મેલ રાધનપુરના 84 વર્ષીય ડોક્ટર ધીરુભાઈ પુરુષોત્તમભાઈ ઠક્કર, જેઓએ 75 વર્ષની વયે ફરી અભ્યાસ શરૂ કર્યો અને તાજેતરમાં 84 વર્ષની વયે ડોક્ટરેટની કરીને PhDની ડિગ્રી મેળવી છે. મારું નામ ડૉક્ટર નીરવ ઠક્કર. હું લોહાણા મહાપરિષદની શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ તરીકે મારી સેવાઓ આપું છું. લોહાણા મહાપરિષદ તરફથી ગ્લોબલ સરસ્વતી સન્માન એનું એક વિચાર બીજ હતું, એ આજે એ રિયલાઇઝ થવા જઈ રહ્યું છે. મૂળ વાત એવી હતી કે યુથ છે, જે યુવાનો છે, એ યુવાનોને કેવી રીતે જોડવા, કેવી રીતે એમને સામેલ કરવા, કેવી રીતે જ્ઞાતિ જોડે એમનું સંગઠન કરવું, આ એક વિચાર બીજને લઈને અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને બહુ જ બહોળો ઉત્સાહ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ ખાસ કરીને જે 10મા ધોરણના, 12મા ધોરણના ગ્રેજ્યુએટ્સ એટલે કે સ્નાતક, અનુસ્નાતક, માસ્ટર, ગોલ્ડ મેડાલિસ્ટ, PhD, ડોક્ટર્સ અને એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે જેમને પ્રથમ પ્રયત્ને બધા ગ્રુપ ક્લિયર કરેલા છે, એવા વિદ્યાર્થીઓને ફેલિસિટેટ કરીએ છીએ, એમને સન્માનીએ છીએ. સાથે સાથે લોહાણા જ્ઞાતિ દ્વારા સંચાલિત જે ઇન્સ્ટિટ્યૂટ્સ હોય એમાંનું કોઈ જે શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ હોય એનું પણ સન્માન કરી રહ્યા છે. એટલું જ નહીં, જે ટીચિંગ પ્રોફેશનલ, જે લોહાણા જ્ઞાતિના કોઈ શિક્ષણમાં વ્યવસાયિક તરીકે ફરજ બજાવતા હોય, એમાં જ એમની શ્રેષ્ઠ કામગીરી હોય એવા શિક્ષકોને પણ અમે સન્માની રહ્યા છે. લોહાણા મહાપરિષદનું આજે સરસ્વતી સમારંભ ગ્લોબલ લેવલે પહેલી જ વખત મહાપરિષદના ઇન્ટરનેશનલ કક્ષાનું અહીંયા અમદાવાદની અંદર થઈ રહ્યું છે. એક લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ તરીકે અને ટ્રસ્ટી તરીકે આ આવનાર ભવિષ્યને અને યુવાનોને, યુવતીને એક્સપોઝર મળે અને એમની આગળ પ્રગતિ થાય, એના માટે કરી અને આજે સરસ્વતી સન્માન સમારંભનો જે પ્રોગ્રામ રાખ્યો છે, મહાપરિષદના પ્રમુખ એવા સતીશભાઈ બહુ દીર્ઘ દ્રષ્ટિવાળા છે, દીર્ઘ વિઝનવાળા છે. એટલે વિદ્યાર્થીઓને મહાપરિષદ દ્વારા જે પણ જરૂરિયાત હોય, ગ્રેજ્યુએશન હોય, MBA હોય, ડૉક્ટરેટ હોય, એ બધાને મહાપરિષદ તરફથી જરૂરિયાતમંદને એના તરફથી એને હેલ્પ કરવામાં આવે છે. અને આજે જે પણ વિદ્યાર્થીઓ તજજ્ઞ થયા છે એમનું આ સન્માન કરવાનો પ્રોગ્રામ મહાપરિષદ દ્વારા રાખ્યો છે. એટલે એ વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ અભિવાદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. આભાર. મારું નામ સતીશ ધીરજલાલ વિઠલાણી, પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ. લોહાણા મહાપરિષદ જે 75 વર્ષ જૂની સંસ્થા છે અને આજે ગ્લોબલ સરસ્વતી સન્માન આજે થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 200 અવોર્ડીઝ છે. સંસ્થામાં સ્ટુડન્ટ્સ, પ્રોફેસર્સ, ટીચર્સ, ઇન્સ્ટિટ્યુશન્સ, PhD ડોક્ટર્સ અને ઘણા લોકોને આપણે આજે સન્માન કરી રહ્યા છે. આજે ગુજરાત તથા બધા સ્ટેટમાં મળી અને રફલી અબાઉટ 1100 લોકો હાજર રહેશે. ખાસ કરીને ગુજરાતમાંથી બહોળી સંખ્યાની અંદર લોકો હાજર છે, ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી, અને ટોટલ 1100ની સંખ્યા અને મોટા અને આ રીતે કાર્યક્રમ આગળ વધવા જઈ રહ્યો છે. નમસ્કાર. આજે આ અમદાવાદની ઐતિહાસિક ધરતી પર આજે આ સરસ એક કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે. એમાં આપણા લોહાણા મહાપરિષદ જે ગ્લોબલ સમિટ છે, એક પરિષદ છે, એના માધ્યમથી જે આયોજન થઈ રહ્યું છે ને એમાં
જે શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એવા વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ છે. અને આ જે એપેક્સ જે બોડી છે વર્લ્ડ લેવલે, એમાંના તમામ જે એના પરિષદના તમામ મિત્રો, તમામ એના ટ્રસ્ટી, તમામને શુભેચ્છા પાઠવું છું. જે વિદ્યાર્થી મિત્રોને સન્માન થવાનું છે એમને પણ સંપૂર્ણ એ જવાબદારી છે કે આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2047નું ભારત વિકસિત બને, દીક્ષિત બને એના માટેના જે સંકલ્પ કર્યો છે એમાં પણ એ સહયોગી બનશે. અને એમાં અમારા આજે લોહાણા પરિષદ જે સમિટ છે વર્લ્ડ લેવલની, એમાં તમામ વિદ્યાર્થીઓને પુનઃ હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને તમામની શુભેચ્છાઓ. અને આયોજકોએ જે સરસ કામગીરી કરીને આ વિદ્યાર્થીઓનું જે સન્માનનો એક કાર્યક્રમ કર્યો છે, એમને એવોર્ડ આપવાનો જે કાર્યક્રમ કર્યો છે, એવા ટ્રસ્ટીગણનો પણ હું સવિશેષ એમને અભિનંદન આપું છું. ધન્યવાદ. GDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.